અમદાવાદમાં અકસ્માતના ઘટના સામે આવી છે, જેની અંદર ડમ્પર ચાલકે વધુ એકનો ભોગ લીધો છે। ડમ્પર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, જેને લઈ અને અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। ઓઢવ રિંગ રોડ 4 રસ્તા પર ડમ્પર ચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો છે। સ્થાનિક ગરીબ આવાસ યોજનાના વૃદ્ધને અડફેટે લેતાની સાથે જ તેઓને ઈજા તેઓની સાથે જ શંકર સોલંકી નામના વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આઈ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ તેજ કરાઈ છે। અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ઓઢવ રિંગ રોડ 4 રસ્તા પર ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। અકસ્માત સર્જ્યો હતો। સ્થાનિક ગરીબ આવાસ યોજનાના વૃદ્ધને આગળથી કચડી નાખ્યો હતો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, અમદાવાદમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે। ડમ્પર ચાલકે વધુ એકનો ભોગ લીધો છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે બેફામ વાહન ચાલક, ખાસ કરીને જે ટ્રક અને ડમ્પર જે રસ્તા પર ચાલી રહી છે અને શહેરની અંદર જે ટ્રક અને ડમ્પર જે મોટા વાહનો છે તે પ્રતિબંધિત છે, તેમ છતાં પણ જે આવા જે બેફામ વાહન ચલાવતા લોકો, જે ડ્રાઈવરો છે, તેની પર પોલીસની લગામ નથી અને તેના ભાગરૂપે આજે વધુ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે। શંકર સોલંકી નામનો જે વ્યક્તિ છે, જે ગરીબ આવાસ યોજનામાં રહેતો હતો, તે ઓઢવ 4 રસ્તા પાસે પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન રિંગ રોડ પસાર થતા સમયે તેના ડમ્પરની અડફેટે આવતાની સાથે તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે। જે પ્રમાણે જે મોત અકસ્માત થતાની સાથે લોકો જે છે તે ઘટના સ્થળે દોડી આવ્યા અને ડ્રાઈવર છે તેને પકડીને પોલીસના હવાલે કર્યો છે। હાલ જે આ મામલે જે તપાસ શરૂ કરવામાં આવી છે, આ વ્યક્તિનું જે નામ પ્રાથમિક શંકર સોલંકી અને ગરીબ આવાસ યોજનામાં રહેતો હોવાનું સામે છે, પરંતુ જે પ્રમાણે બેફામ વાહન ચાલકો, જે મોટા વાહન ચાલકો છે, તેની ઉપર જે પોલીસનો જે ડર ના હોવાના લીધે આ લોકો બેફામ ડ્રાઇવિંગ કરીને નિર્દોષોના જીવ લઈ રહ્યા છે। જી મેહુલ, જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે એવી શંકા પણ સેવાતી હોય છે કે ડમ્પર ચાલકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે અને તેને લઈને અકસ્માત સર્જાતા હોય છે। ઘણી વખત ગફલતભર્યું વાહન ચલાવવું, તેમજ તો ઘણી વખત બેફામ જે વાહનની સ્પીડ હોવાના લીધે પણ અકસ્માત થાય છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતે વારંવાર પોલીસ જે છે તે જે અલગ અલગ ડ્રાઈવ ચલાવતા હોય છે, એટલે કે વાહન ચાલકો નશાની હાલતમાં વાહન ના ચલાવે અથવા નશો કરીને ના ચલાવે તેવી ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજતા હોય છે, પરંતુ જે મોટા ભાગના અકસ્માતોના કેસની અંદર જે વાહન ચાલકો છે નશાની હાલતમાં હોય, જેના લીધે જ આ પ્રમાણે જે ઘટના છે તે બનતી હોય છે। જી મેહુલ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। અકસ્માત સર્જ્યો છે। ઓઢવ રિંગ રોડ 4 રસ્તા પર ડમ્પરે ચાલકે એકનો ભોગ લીધો છે। અકસ્માત સર્જ્યો છે, જેની અંદર સ્થાનિક ગરીબ આવાસ યોજનાના વૃદ્ધને કચડી નાખવામાં આવ્યો હતો। શંકર સોલંકી નામના વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું અકસ્માતમાં મોત નીપજ્યું છે। જોકે આ ઘટનાની જાણ થતાં જ આઈ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। તપાસ હાથ ધરાઈ રહી છે। ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત અને અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો। ઓઢવ રિંગ રોડ 4 રસ્તા પર ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। આ વ્યક્તિ છે, વૃદ્ધ છે, તેઓ ડમ્પરની અડફેટે આવતાની સાથે જ મોતને ભેટ્યા છે। સ્થાનિક ગરીબ આવાસમાં તેઓ રહેતા હોવાની પણ માહિતી મળી છે, જેમનું નામ શંકર સોલંકી છે। તે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આઈ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા તપાસ પણ તેજ કરાઈ છે। અમદાવાદથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। ડમ્પર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે, જેની અંદર એક વ્યક્તિનું અત્યારે મોત નીપજી ચૂક્યું છે। ફરી એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે, ત્યારે સ્થાનિક ગરીબ આવાસ યોજનાના વૃદ્ધને અડફેટે લેતાની સાથે જ આ વૃદ્ધ છે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। શંકર સોલંકી નામના વૃદ્ધનું ઘટના સ્થળે જ